બધા શાંતિથી બેસજો. હમણાં આપણે પ્રસાદ લીધા વગર કોઈ ન જાય. મંજીરા બંજીરા લાવો બસ. સદગુરુદેવ કી જય. સનાતન ધર્મ કી જય. જસુદાસજી મહારાજ, રામચંદ્ર ભગવાન કી જય. સંત ભગવાન કી જય. સદગુરુ મેરા સૂરમાં, અરે મારી શબ્દ કી ચોટ, गोला माला ज्ञान कार भरम का कोट। रजनी गई रवि उगता, अलकुमती गई गुरु ज्ञान, सुमती गई अति लोभ से तो भक्ति गई अभिमान। अरे वाली बगाड़ी वान रे सभा बगाड़ी कूड़, भक्ति बगाड़ी लोभ लालच ने हमें केसर में बढ़ेगी दूर। हरदम तार लगो रे गीत भीतर, भाई सतगुरु सा जिना सिमरा पार पुगेला, जिन सिमरा पार पुगेला। साधु भाई
આનંદ બીજું બોલશે બે બોલશે તાણે ખળી જ ખેલશે એ બિના રાગ વૈરાગ ને જાગે વિશે બડી બલવાન એ બિના રાગ વૈરાગ ને જાગે વિશે બડી બલવાન ફકીર
મુડાવે અને ભલે ફળાવે જોને કાન ઓ એ ભલે કોઈ જાય મુંડે મુડાવે અને ભલે ફળાવે કાન લઈ લીધું હવે કોઈ સંશે નિરાશા નિરાશા સરોધા સાથે ભલે ધરાવે જો ને એ ધ્યાન ભલે કોઈ સમાધિ સરોધા સાથે ભલે રે ધરાવે ભલે કોઈ સંસાર કરી ભલે કોઈ સંસાર વાસ કરી રેવે ફકીરી ઓયલ પાયો વિરામ રે ફકીરી અરે કોઈ સંસે જુદા વ્રત કરી આવે ભલે દેરાવે એ ભાઈ ભલે તીરથ વ્રત કરી આવે
પહોંચે કરીને સાધો ઓ ધીરે 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 પહોંચે કરીને સાધો પીછે ફિરને પ્રાણ કે હસુરામ સમત કોરી સુરતા ઓકે હસુરામ સમત કોરી સુરતા પચપામો બદલવાન ફકીરી ઓ પચપામો બદલવાન ફકીરી કરે કરશે સદગુરુદેવ સદગુરુદેવ કી આજે પવિત્ર ને પુનિત ધરા ગામ ધનિયાણા આજનો પ્રસંગ ભાઈ રસોડામાંથી અવાજ આવે. આપણા હરિદાસજી મહારાજના પુત્રનો બાબરીનો નિમિત્ત. બાબરી તો ગુરુસ્થાનથી પોતે અમુક ટેમ્પેલી ત્યાં ઉતારીને આવ્યા હતા, પણ એને ઉપલક્ષમાં આજે પ્રસંગ રાખ્યો. આજે ભજન સંધ્યાને સવારમાં સમાજના માણસોને નેમી પ્રેમીને બોલાવીને ભોજન પ્રસાદનું આયોજન છે. અને સાથે સાથે હરિનાથ મહારાજની ચાદર વિધિ આચાર્યની અધિકાર દેવામાં આવ્યો આપણા સંતો દ્વારા. અને એ વાત પણ સારી છે કે એમની ગુરુ પરંપરામાં સાધકો ઘણા છે આપણા ગુજરાતમાં, અને સાધકોની માંગણી પણ હતી કે હવે એક આપણા મંડળ में મહારાજની પરંપરામાં આચાર્ય બનાવવામાં આવે અને એનેથી એ આસ્થાનું કેન્દ્ર બને, લોકો આવે જાય દર્શન પ્રસન્ન કરે અને એ ગુરુ પરંપરાને આગળ નિભાવે, ચાલતી રાખે. વેણ ને નદીની વેણ જેમ ચાલે એમ, અને સંતે પરંપરાથી રાખી છે. હકીકતમાં હરિદાસ મહારાજને એવો કોઈ શોખ નથી હું આચાર્ય બની જાઉં, હું ચેલા બનાવું, એવું કોઈ મને ખવાબ નથી, શોખ નથી. પણ આપણે સંતે મળે ને એમને એક માન્યતા આપી. હવે તમને કોઈ મોને ઈચ્છા કરે તો તમે એને દીક્ષા કરી શકો, તમારો અધિકાર મળ્યો. સત્તો તરફથી તમને ચાદર મળી, અધિકાર મળ્યો. સાથે સાથે અમને ધર્મપત્નીને પણ આપણે એ અધિકાર આપ્યો, કારણ કે ગ્રસ્તી વ્યક્તિ આચાર્ય બને એમને તો પાસે સાધુ સંત હવે આચાર્ય છે તો એમની ફરજમાં આવી જાય, પણ પોતે કરવાની તૈયાર હોય પણ ઘરવાળા કરવાની તૈયાર ન હોય તો મજબૂરી થાય. એમને જેટલી ફરજ સોંપી એટલી એમને અર્ધાંગને આપણે ફરજ સોંપી. જેટલી એમની ફરજ છે એટલી તમારી ફરજ. તમને પણ ચાદર વિધિ કરવામાં આવી છે, તમને પણ ફૂલહાર કરી ચોરલો કરવામાં આવ્યો છે, અધિકાર આપવામાં આવ્યો છે. બંને પતિ પત્નીને અધિકાર આપવામાં આવ્યો છે. અને નામકરણ એમનો હરિનાથ કર્યો ને મણિનાથ બહેનનો આપણી સંત સમાજમાં 2014 में आपकी थी नरीना, तो वो तो इनकी इच्छा नहीं थी, ऐसे दे दिया था. चादर तो फिर एक बार देती है कि डबल बार आती है? अब चादर कई बार देते. हाँ, आज पूरी मान्यता है कि साथ चादर है. जब इनकी इच्छा नहीं थी तो अपने वो गले डाल दिया. अभी इच्छा थी
कि अभी कोई संत समाज मुझे मान्यता देवर लेना है, तो आज बराबर है। उस टाइम इनकी कोई इच्छा ही नहीं थी, तैयारी ही नहीं थी, ऐसा कोई मनोभाव ही नहीं था। एक महाराज, अपना महाराज सत्यनारायणपुरी जी थे, उन्होंने घोषित कर दिया कि महाराज को आज इन परंपरा में हरिनाथ की चादर देते हैं, हरिनाथ नामकरण करते हैं। पर कोई भी तुम गुड़ 10 बार खाओ, 5 बार खाओ, 50 बार खाओ, गुड़ तो मीठा ही होता है ना, गुड़ तो मीठा ही होता है। सम्मान व्यक्ति को कितनी बार करो, कितनी बार डिग्री दो, है ना। मैंने मेरे जीवन में 5 वक्त चादर उठी है साधु समाज की। मेहनता तो एक बार साधु देते हैं, पर मैंने जितना प्रोग्राम किया उसमें साधुओं ने मुझे चादर दिया कि आपने प्रोग्राम किया है तो हम आपका सम्मान मेहनताई का करते हैं। मैंने कहा मेहनत तो मेरे को पहले भंडारे में कर दिया था। अरे पहले में क्या, तुम जितना भंडारा करो उतना हम चादर तो देंगे, हमारा फर्ज है ना, कर्तव्य है हमारा। तो ठीक है, वो तो ठीक है, फिर अपना सम्मान है। चादर जो आज हरिनाथ महाराज की आज विधिवत हुई है, जैसी करनी चाहिए इस प्रकार हुई है, और वो भी सब अच्छे संत यहाँ उपस्थित है। तो ये चादर विधि का प्रोग्राम भी हुआ। यहाँ बड़ी संख्या में, बहुत बड़ी संख्या में भक्त लोग आए हुए हैं। इनकी गुरु परंपरा से कितने भक्त लोग आए हुए। यहाँ सब धर्म प्रेमी सजन और माताएं और बहनों यहाँ उपस्थित है। और इनके गुरु स्थान से बड़ी महाराज ब्रह्मानंद जी यहाँ आए हुए, उपस्थित हुए हैं। इनकी भी हाजिरी में, साक्षी में ये कार्य हुआ है। अपने तो प्रतिनिधि हैं, प्रतिनिधि इनको रह के विधि कर दिया, इनका नामकरण कर दिया। अब हमारे एरिया में उसी साइड में भले जसू राम कहते हो, कुछ भी कहते हो, इसी एरिया में जसूनाथ से प्रसिद्ध है महाराज। इसी एरिया में कोई जसू राम से नहीं पहचानते, जसूनाथ से पहचानते हैं। हमने महाराज के साथ बहुत भजन किए हैं, बैठे हैं, और वो बड़े अच्छे संत थे। और हमने हरिनाथ महाराज को क्यों, इनके भक्त और भी हैं, पर इनका और मेरा भी बैठक वर्षों से है। वर्षों से हम भजन साथ में करते हैं। इनमें गुरु भक्ति बड़ी है, निष्ठा है पूरी गुरु भक्ति के प्रति। गुरु भक्ति के प्रति इनकी बड़ी निष्ठा है। और गुरु भक्त जो निष्ठावान है उसको अधिकार दिया जाता है। निष्ठा बिना के आदमी को अधिकार देने से फायदा क्या, फायदा नहीं होता। जिनमें निष्ठा है उसको अधिकार देना हमारा कर्तव्य है, हमारा फर्ज भी है। तो मैंने कई साल से हरिनाथ के साथ भजन हमने साथ में किए। अच्छे संत प्रेमी हैं, सत्संगी हैं, मार्मिकता वाले हैं, और दूसरे गुरु के भक्त परम है। गुरु को बहुत भगवान की तुल्य मानते हैं। बस वो जिनको गुरु के प्रति श्रद्धा है उनको परंपरा गुरु की मिलती है। गुरु की परंपरा उनको मिलती है। आप तो गुरु जी के मेन स्थान पे अधिपति हैं, गादीपति हैं। और यहाँ हमारे गुजरात में एक शाखा बन गई, हरिनाथ जी महाराज यहाँ रतनियाना शाखा बन गई। और हमको ये बात का बहुत ख्याल आनंद है बड़ा। तो ये भी कार्य करना था। तो आज के यहाँ पवित्र प्रसंग में यहाँ उपस्थित इनकी गुरु गादी से, परंपरा से, सोहिला से महाराज ब्रह्मानंद जी उपस्थित हैं। स्वयं हरिनाथ जी यहाँ उपस्थित है। हमारे देवेंद्रपुरी महाराज यहाँ उपस्थित है। बलवतपुरी केशवदास महाराज, ननियाला माता जी, बाबूनाथ जी, हरिराम महाराज, हमारे यहाँ आचार्य श्री गिरधारी दास महाराज और अमृतराम महाराज, ये अपने बेचरपुरी महाराज, और कौन है, प्रेमनाथ महाराज, और हमारी सभा का जो संचालन कर रहे हैं उसे मोहनपुरी महाराज, और हमारे खास वो भी बड़े सभा के संचालक है भीमजी राम महाराज। और हमारे सामने बैठेला मसरू भाई खूब सारा भक्त ने, खूब सारा गायक से, संगीतकार एमना घर में बधा संगीतकार से, मानसो सारा संगीतकार છે એટલે બધા જ સંગીતકાર મિત્રો સામે બેઠેલા બધા ધર્મપ્રેમી સજ્જનો, માતાઓ ને બહેનો, મનુષ્ય जो मनुष्य है ना,
એ અનેક પ્રકારના ઈશ્વરને શોધવાના પ્રયત્ન કરે છે. અનેક પ્રકારના, કોઈ કાશી જાય, કોઈ મથુરા જાય, કોઈ બદ્રીનાથ જાય, કોઈ કાંઈ કાર્ય કરે, કોઈ કાં કાર્ય કરે ભગવાનને શોધવા માટે. પણ જ્યાં સુધી માણસને જીવનમાં ગુરુ ન મળે, જેને જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ નથી. જેને જીવનમાં ગુરુ નથી એનો જીવન શરૂ નથી. જેને જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ જ નથી થયું. સમજી લે. એ આપણે મહાપુરુષે બધે જ કીધો છે. તુલસીદાસજી રામાયણમાં એવું લખ્યું છે, ગુરુ પ્રસાદ સકલ હો કાજા, મોર જન્મ સફલ ભવ આજા. ગુરુને પ્રસાદથી બધાએ કાર્ય સફળ થાય છે. અને એવા સદગુરુ આપણે જીવનમાં મળી જાય તો હકીકત શું છે એ રહ્યા સમજાવે છે. હકીકત શું છે એ રહ્યા વાતને સમજાવે છે. અન્યથા આપણે સમજાતી નથી. એટલા માટે નિહા અક્ષર સે અક્ષર ભયા, अक्षर से ओंकार. निहा अक्षर से अक्षर भया, अक्षर से ओंकार. वाका 3 गुण भया, वाका सकल संसार. ए निहा अक्षर थी अक्षर थयो, अक्षर थी ओंकार, ओंकार थयो, ओंकार थी 3 गुण थया ने एनो सकल संसार थयो. હવે એમાં નિહા અક્ષર કોને કહેવું? આપણે નિહાક્ષર તો બધા કહીએ છીએ, પણ નિહાક્ષર એવો છે શું? નિહાક્ષર એટલે એ રહ્યું નિહાક્ષર અક્ષર નથી, અક્ષરની સંજ્ઞામાં નથી આવતો. અને અહીંયા फकीरों का वो देश है जहां एक हाथ से ताली बजती है. बे हाथों थी तो अब बे हाथों थी तो ढोलकी वाजे, पेटी वाजे, तबला वाजे, बे हाथ थी ताड़ियों पड़े, पर एक हाथ थी ताली जो बजती है ये देश कयो छे? હવે અહીંયા ओमकार 2 प्रकारना छे. एक शब्द ब्रह्म ओमकार छे, अनेक वर्ण अक्षर ब्रह्म ओमकार छे. ये व्याकरण नी अपने खबर न हो तो भी ऊंधो बापता हो छो. घणी बार ज्ञान ने अज्ञान में लई जाए. आज करवानो छे छोड़ी दईए, न करवानो करिए. अक्षर एक शब्द ब्रह्म ओमकार ए मनुष्य ने मगज में रहे छे, અને વર્ણ અક્ષર બ્રહ્મ ઓમકાર માણસને હૃદય में રહે છે. તો શબ્દ બ્રહ્મ ઓમકાર છે, નિહા અક્ષર છે. એ એક જાતની રોજની તાળી વાગ્યા કરે છે. ક્યારે તમે ઊંઘાવો તો જાગો તો એની તાળી વાગ્યા જ કરે છે, ક્યારે બંધ થતી નથી. આખી આપણા યોગીઓ જ્ઞાનીઓ એમે સ્થિર થાય છે, એમે લય પામે છે. ओम अक्षर कही दी तो ब्रह्म नो कोई जे ब्रह्म छे ना एने कोई लिंग लागतो नहीं. एने न स्त्रीलिंग लागे, न पुंसलिंग लागे, न नपुंसकलिंग लागे. ब्रह्म ने कोई प्रकार नो लिंग नहीं लागतो. ए ब्रह्म ने कोई प्रकार नो अवयव नहीं, एने कोई संज्ञा लागती नहीं. ए ब्रह्म ने जाणवा माटे, पहचाणवा माटे આપણે ઋષિ મુનિઓને એક ઓમકાર અક્ષરનો સંજ્ઞા દીધી. ओमकार अक्षर बनायो, एनी संज्ञा दीधी. ओमकार में 5 वस्तु प्रतिष्ठित है, अकार, उकार ने मकार. अकार ब्रह्मानी मात्रा है, उकार विष्णुनी मात्रा है, मकार शंकरनी मात्रा है. એટલે આ 3 પ્રકારના જે આ તાર છે, 3 ફેસના 3 ફેસ લાઇટના 3 તાર હોય, નેગેટિવ, પોઝિટિવ ને ન્યુટ્રલ. નેગેટિવ પોઝિટિવ વધે ઘટે, ન્યુટ્રલ બંનેનો સમન્વય જાળવે. ન્યુટ્રલ છે ને બંનેનો સમન્વય જાળવે. નકા નેગેટિવ પોઝિટિવ કાં તો વધારી દે ને કાં ઘટાડી દે, મોટરો બાળે પડે.
ઓમકાર એટલે માટે માન્યતા છે કે ત્રિભેદ છે. હવે ઓમકારની ઉપર 3 માત્રાઓની ઉપર જો કદાચ જે અર્થી માત્રા છે જેને એ કોઈ અક્ષરમાં નથી આવતી, એટલે એને કીધું છે આધા અક્ષર ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા વેદ ન પામે પાર. 3 માત્રાની ઉપર જે ચોથી અર્ધી માત્રા છે એ જેને રેફ કહેવાય છે, એ કોઈ અક્ષરમાં નથી આવતી, એ અક્ષરની ગણના. અને એ 3 માત્રાનો જીવ છે. ભગવાન શંકર જ્યારે પાર્વતીને ઉપદેશ કર્યો અમર મંત્રનો વધારે, એની કથા નથી, 4 માત્ર દુહા છે. सोहम बीज और ओंकारा, सोहम बीज और ओंकारा, अर्ध उर्ध कर करो उचारा, अर्ध कला रेफ पहचानो, आद सुवंत भूत ही जानो. अलमकार ऊपर अनुसारा ताते भाई सिद्ध ओंकारा, ए भी सोहम बीज भवानी नाम ते प्रगट भुगत को दानी. हरेक संप्रदाय में सोहम આપવામાં આવે છે, ભલે કોઈ કહે કે ન કહે, એને સોહમ આપવામાં આવે છે. અને સોહમનો એક અર્થ થાય છે સો માને બ્રહ્મ અને અહમ માને મેં હી બ્રહ્મ હું, એનો એક અર્થ એવો થાય. સો માને બ્રહ્મ અને અહમ એટલે હું જ બ્રહ્મ છું, એનું એક વેદાંત વાક્ય છે. અને બાકી એક વ્યાકરણ એનો એવો છે, પ્રથમ હરેકને આ શરીરમાં હંસરૂપી જીવ આવ્યો છે. પરમ સત્તાથી વિખૂટો પડીને આપણી સત્તા છે ને એક વ્યષ્ટિ સત્તા છે ને એક સમષ્ટિ સત્તા છે. આપણે બધાની અંદર ચેતનાત્મા જે વ્યાપેલો છે એ વ્યષ્ટિ જ છે, જુદો જુદો છે. મારે મેં છે ને તમારે મેં છે ને બધા મેં છે, પશુ મેં છે ને પામર મેં છે, ઉડવા વાળા મેં છે ને રેકવા વાળા મેં છે, એ બધા મેં છે. એને વ્યષ્ટિ બ્રહ્મની શક્તિ છે આપણે બધામાં. અને એક બ્રહ્મની શક્તિ સમષ્ટિ છે, 14 લોકથી ઉપર બ્રહ્મની શક્તિ સમષ્ટિ છે. અને વ્યષ્ટિ શક્તિને ભેગી કરીને સમષ્ટિમાં મેળવવાની છે. અને સમષ્ટિમાં મળી જાય ત્યારે માણસનું આવાગમન મટી જાય છે, પાછો ક્યારેય જન્મતો નથી. એટલા માટે પરમ સત્તાથી હંસરૂપી જીવ આ શરીરોમાં આવ્યો છે. એ ઉઠતો જે શ્વાસ છે એને હા કહેવાય, એને બેઠતો શ્વાસ સ કહેવાય. હા અને સ, હ અને સ. હવે જે પરમ સત્તાથી જે જીવ આત્મા શરીરોમાં આવ્યો છે, ઓને પાછો પરમ સત્તામાં મેળવવો હોય તો એને ઉલટો કરવો પડશે. શું કરવો પડશે? ઉલટો કરશે એને 4 અક્ષર બનશે. જે આ પહેલો હ છે ને પછી સ છે ને, હવે પહેલો સ આવશે, સ અ હ મ અને એ થયું સોહમ. શ અ હ અને મ, એ થઈ ગયું સોહમ. હંસમાંથી ઉલટો સોહમ થયું. તમારે પાછો જવો છે તો તમારે ઉલટો થવો પડશે. મછલીને નર્મદાની વેણમાં તણાઈને આવી, પણ નર્મદા જ્યાંથી અમરકંટકથી શરૂ થઈ અને ત્યાં પાછો એ જગ્યા ઉપર જાઓ તો મછલીને પાણીમાં ઉલટો જવો પડે, તો જ અમરકંટક આવે. અને આમ જાય તો સમુદ્ર આવે, અમરકંટક ના આવે. એટલે ઉલટે પથમાં ચાલવો પડે. અને એટલે માટે આપણે મહાપુરુષે કીધું પડશે, પચ્છી કી ખોજ મિનકા માર્ગ સોળ સદગુરુ સમજાયા, રોહેલ રતન અમૂલ લાગો ભાગ પ્રાપ્ત પાયા, ગુરુજી મેં શરણ આપરી આયા. અને જો કોઈ ના આવ્યો શરણ આપરી, જન્મ જન્મ દુઃખ પાયા, ગુરુજી મેં શરણ આપરી આયા. વ્યાકરણને અનુસાર હંસને પાછો વેષ્ટિ, હંસને વેષ્ટિ બની ગયું છે, જુદું જુદું બની ગયું છે. ઓને પાછો પરમ સત્તાને મેળવવો હોય તો ઉલટો બનાવવો 4 અક્ષર થશે. સ અહ અને મ એ સોહમ થયો. હવે સોહમમાંથી હકારને સકાર નીકાળી દો તો એ ઓમ થશે. હકારને સકાર બેને નીકાળી દો તો એ ઓમ થશે. અને ઓમમાંથી અકાર ઉકારને મકાર આ 3 માત્ર નીકાળી દો તો એ ર થશે. શું થશે? ર. આખીર જે આખીર જ્ઞાનીઓનો એ મંત્ર છે, રણકાર રણકાર રણકાર. અને રણકાર મટી જાય પછી એને રણુકાર. રણકાર છૂટી જાય ને, ચિંતન કરતો કરતો સ્મરણ મનન કરતો કરતો એનો રણકાર છૂટી જાય પછી એને રણુકાર. અને રણુકાર છે એ 3 માત્રાને અર્ધી રીફ, એને ઉપર જે બિંદી છે ઓમમાં,
એ બિંદી છે એ સર્વોપરી સત્તા છે. એ સત્તાથી પેલી પરમ સત્તા એક બિંદી છે, સૂક્ષ્મ છે, બહુ સૂક્ષ્મ છે, અને એનાથી આ આખો જગત વડલો દેખાય છે ને, એનાથી જ પ્રાદુર્ભાવ થયો છે. આખીર એનાથી ઉત્પન્ન થયું છે અને આખીર એને પાછો લય પામે છે. એને મેં લય થઈ જાય એટલે માટે સ્થૂલ સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને અતિ સૂક્ષ્મ. અતિ સૂક્ષ્મ મેં કહીએ પછી પાછો ફરતો જીવ નથી. અને વ્યાકરણને આપણે સમજી વગર જો કદાચ કૂટી જઈએ તો વ્યાકરણની ખબર નથી, એને શબ્દનો અર્થ થાય નહીં. કોઈ એને શબ્દનો અર્થ થતો નથી. અને એ જે એક સૂક્ષ્મ બિંદુ આખી જગતનો જે કેન્દ્ર છે, આખી જગત એનામાંથી પ્રાદુર્ભાવ થઈ છે. આખી જગત આખી મોક્ષગામી પુરુષો એમ રણુકારની અંદર લય પામે છે. એટલે રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, જ્યોતિ ઉપર અખે સુને, અખે સુર પર મોતી. અરે દિલ દરિયા મેં ડૂબકી દેના મોતી લેના, મોતી ડુંગરપુરી મહારાજ કીધું છે. મહાપુરુષોના શબ્દો બધા અર્થમય છે અને અર્થનો પૂરો વ્યાકરણ આપે ન જાણો તો એ શબ્દો અર્થ ઊંધો થઈ જાય. શું થઈ જાય? ઊંધો અર્થ થઈ જાય. એનો વ્યાકરણ પૂરો સમજમાં ના આવે તો એનો અર્થ ઊંધો થઈ જાય છે. એનું વ્યાકરણ જાણે પછી એનો અર્થ સહી થાય. એટલે માટે જે એ બ્રહ્મ પોતે એક નિરંજન નિરાકાર, કોઈ આકાર વગરનો, કોઈ નિહા અક્ષર, કોઈ એમ અક્ષર સંજ્ઞા લાગતી નથી. આવો જે પરમ ધ્વનિ છે એ ધ્વનિ એનાથી જ થાય છે. અને વર્ણ અક્ષર બ્રહ્મ ઓમકારથી બધા અક્ષરોની ઉત્પત્તિ થઈ છે. ઓમકારથી અક્ષર, અક્ષરથી મંત્ર, મંત્રથી યંત્ર, યંત્રથી તંત્ર ને તંત્રથી સાબર ને સાબરથી સિદ્ધિ. આ બધું એકબીજેથી ઉત્પન્ન થયેલા છે. આનો બધો ફોર્મ્યુલો ન જાણીએ ત્યાં સુધી પૂરો કોઈ અક્ષરનો આપણને જ્ઞાન હોતું નથી. એટલે માટે હવે જે પરમ સત્તા છે, પરમ બ્રહ્મ છે, એને એકલેને એમ થયું કે હું એકલો કેમ છું અને હું એકમાંથી અનેક થઈ જાઉં. એટલે એને પોતે સંકલ્પ કર્યો, એકો અહમ બહુ સ્વયામી, એક હું છું ને બહુ થઈ જાઉં. એકો અહમ બહુ સ્વયામી. અને એકમાંથી જ્યારે અનેક થઈ ગયું ને ત્યારે પોતે પોતાને ભૂલી ગયો. જેમ કોરવાળીઓ પોતાને મોઢેમાંથી લાર નીકાળે અને એ કોરવાળીઓ એ લારમાં ફસી જાય છે. એ જાળ બનાવે, પોતાની લારથી જાળ બનાવે છે, એ જ જાળમાં કોરવાળીઓ ફસી જાય, પછી કોને નીકળવાની જગ્યા મળતી નથી. એમ પરમ સત્તા બ્રહ્મ પોતે ભૂલી ગયો, જીવપણો થઈ ગયો. એકો અહમ બહુ શ્યામી, હું એક છો ને અનેક થઈ જાઉં. અને એકનો અનેક થયો ત્યારે એ પોતે પોતાને ભૂલી ગયો. આ ભૂલ પડી ગઈ. વળે એને એક વિચાર આવ્યો કે કો અહમ, હું કોણ હતો? કો અહમ, અને એને જ સમાધાન થયો, સો અહમ. એને જ સમાધાન કર્યું. પહેલો તો એકો અહમ બહુ શ્યામી, પછી એને ભ્રાંતિ થઈ ગઈ, હું કોણ હતો, ક્યાં ગયો, હું ખોવાઈ ગયો. એને બોલે એલો સંકલ્પ થયો કે કો અહમ, હું કોણ છું? પછી એને થયું સો અહમ. હવે અહીંયા હું અને છું બે અક્ષર છે. હિન્દી મેં હું, મેં અને હું. હવે એમાં પ્રકૃતિ ને ચેતન બે સમાયેલા છે. મેં એટલે પ્રકૃતિ અને હું એટલે આત્મા. મેં એટલે પ્રકૃતિ, હું એટલે આત્મા. અને હું અને છું, હું એટલે પ્રકૃતિ અને છું એટલે બ્રહ્મ આત્મા. એટલે બ્રહ્મ આત્માની અનુભૂતિ થાય છે અને પ્રકૃતિની પ્રતીતિ થાય છે. પ્રકૃતિ છે પ્રતીત થાય છે અને બ્રહ્મની અનુભૂતિ થાય છે. મહાપુરુષોને જ્યારે થાય ત્યારે એમને બ્રહ્મની અનુભૂતિ થાય છે. હકીકતમાં સમુદ્રને પાણી અનેક રૂપ લીધા છે. સમુદ્રમાંથી પાણી બાષ્પીપાન બનીને વાદળા બન્યા છે. सागर से उठा बादल बनकर, सागर से उठा बादल बनकर, और बादल से गिरा बारिश बनकर, फिर नहर बनी नदियों गहरी. बाद में नहर नाला बधाए बनिया. फिर नहर बनी नदियों गहरी. तेरा रूप अनेक है, तू एक है. तारा रूप अनेक है पर तू तो एक नो एक. जे सागर में હતો ત્યારે પાણી હતો, વાદળોથી ઉપર ચડ્યો ત્યારે પાણી હતો, વરસ્યો ત્યારે પાણી હતો, નહેરમાં પાણી હતો, મોટી નદીમાં પાણી હતો, વોળામાં પાણી હતો. બધું તું જ હતો.
તેરા નામ અનેક તું એક હે. નામ તારો અનેક છે પણ તું બધોમે વ્યાપેલો એક જ તત્વ છે. એમ એક જ તત્વ વ્યાપેલો છે. અને જેને નિહાક્ષરો આપણે કહીએ છીએ એને શબ્દ બ્રહ્મ ઓમકાર કીધો છે. અને શબ્દ બ્રહ્મ ઓમકાર આપણો બધોનો આત્મા છે, આપણે બધોનું જીવન છે. જ્યાં સુધી માન લો આ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, ફોર્મ્યુલો છે, જ્યાં સુધી દીવડે મેં દીવટને તેલ બને છે ત્યાં સુધી હજારો વર્ષ દીવડો બળ્યા કરશે. તેલ પૂરતા રહ્યો તો હજારો વર્ષ સુધી દીવડો ચાલુ રહેશે. પણ એ તેલ થઈ રહે, દીવેલ થઈ રહે ત્યાં દીવો બુઝાઈ જશે. આપણે શરીરમાં જે શબ્દ બ્રહ્મ ઓમકાર નાદ છે એને અનહત નાદ કીધું છે. અનહત એ નાદ છે એ આપણો જીવન છે. અને એ જ્યાં સુધી આપણે એમ ચાલુ છે ત્યાં સુધી આપણો જીવન છે. અને નાદ જ્યારે પૂરી થઈ જાય ત્યારે સમજી લો તેલ પૂરો થઈ ગયો, હવે બુઝાઈ જશે દીવો. એને આપણા યોગીઓ વર્ષો સુધી કેમ જીવતા? એને નાદનો જ્ઞાન હતો, નાદનો ધ્યાન કરીને રોજનું શ્રવણ કરતા, નાદનો ચિંતન કરતા. અને જોતા કે નાદ હવે મંદી પડી ગઈ છે ત્યારે પોતાનો પ્રાણોનો લય કરી લેતા. પ્રાણોનો લય કરવાથી એક જાતનો એમ દીવો પુરાઈ ગયો. પ્રાણ ચાલે તો પ્રાણ ખતમ થાય છે, અને પ્રાણને લય કરી દો તો નાદની વૃદ્ધિ થાય છે. નાદની વૃદ્ધિ થાય પાછો આપણો જીવન વડે શરૂઆત થાય છે. આપણે જીવનમાં વૃદ્ધિ થાય. નાદની વૃદ્ધિ થઈ તો આપણે જીવનની પણ વૃદ્ધિ થઈ. નાદ બુઝાઈ ગયો તો આપણો જીવન પણ બુઝાઈ ગયો. એને શબ્દ બ્રહ્મ ઓમકાર કહે છે. અને એને નિહા અક્ષર કહે છે. કોઈ અક્ષરની જગ્યા એને લાગતી નથી. એ એક પરમ સ્વર છે, પરમ ધ્વનિ છે. એ બ્રહ્માંડમાં આપણા શરીરથી લઈ અને પૂરા બ્રહ્માંડમાં ગુંજી રહી છે. આખી આપણા યોગીઓ રણુકારની સાથે એ ધ્વનિ મેં વિલીન થઈ જાય છે. એ ધ્વનિ મેં જે ભળી જાય એ પાછો ક્યારેય આ પૃથ્વીમાં ફરતો નથી. એ ધ્વનિ મેં ન ભળે ત્યાં સુધી આપણા આવાગમન ચાલુ રહેશે. સજનો તો ખરેખર આ બધી આપણી મહાપુરુષોની ખોજ છે. અને ખોજ છે એ પરિપક્વ છે, નિજ છે. એમણે બહુ આ વસ્તુને જાણી છે, સમજી છે. હકીકતમાં આ વસ્તુના પૂરા એ ઘડવૈયા હતા, એ બધા એના માહિતગાર હતા. અને એ આપણા ગુરુ પરંપરા ચાલી આવી છે. ગુરુ પરંપરા હરેક મેં અનાદિકાલથી મા ઋષિઓથી લઈને આજના એ બધા જે ઋષિ બેઠા એ બધો સુધી એ ગુરુનો પ્રસાદ છે. હાલ પણ છે, હાલ પણ એ સમજ છે. અને એ સમજીને બધાને એ રહ્યા ઉપદેશ કરે છે. આ વાત ગુરુઓથી સમજાય છે. અને આ કોઈ દિવસે સમજાતી નથી. હજાર માણા ઊંધે માથે તપ કરે એટલે જ પેલી ફકીરી મેં મહારાજે કીધું બિના રાગ બેરાગ ન જાગે. રાગ એ રાગ એટલે રાગ વિષયોની પાછળ મનને ઉડવો, ઇન્દ્રિયોને ઉડવો. અને વિષય પાછળ મન જાય છે એને રાગ છે. અને રાગથી જ્યારે માણસ કંટાળી જાય, ઉપરામ થાય ત્યારે એને વૈરાગ થાય, જેને વિતરાગ કહેવાય. હવે રાગ વીતી ગયો છે. વિતરાગ એટલે વિતરાગ એને વૈરાગને કહેવાય. તો રાગને ઉપર વૈરાગ, વૈરાગને ઉપર અનુરાગ, અનુરાગને ઉપર ત્યાગ, અને ત્યાગને ઉપર સંન્યાસ. સંન્યાસી કપડાં પહેરવાથી ન થઈ જાય. કપડાં પહેરવાથી સંન્યાસી નથી થતો. આ પાંચમી સ્ટેજ છે એની. રાગ, વૈરાગ, અનુરાગ, ત્યાગ, અને પાંચમો સંન્યાસ. સંન્યાસને કરવો કાંઈ નથી. બસ સંન્યાસીની એક જ મતલબ છે આજને દિવસની ઘટના કાલ યાદ ન હોય નહીં. આજને દિવસની ઘટના કાલ યાદ ન હોય. બસ સંન્યાસીને જે ભૂલી જાય, ભૂલી જ જવો. ગમે તે જ્ઞાનીઓનો એ સિદ્ધાંત છે. જ્ઞાની ક્યારેય કોઈ વસ્તુને પોતાને હૃદયમાં સારી કા બુરી એને હૃદયમાં સંચાલિત નથી કરતા. એને હૃદયમાં એને સ્થાન આપતા નથી. એ આવી એને કાઢી નાખે છે, આવીને કાઢી નાખે છે. એ વાતમાં ક્યારેય જ્ઞાની બંધાતા નથી. એમાં બંધાતા જ નથી. હકીકતમાં જે એ પુરુષો કોઈ દિવસે આ વાતમાં બંધાતા નથી. એટલે હકીકતમાં આ મહાપુરુષો જ્ઞાનીઓની બિના વૈરાગ રાગ ન જાગે વિશે બડી બલવાન બલમગ્નિ में काया उम्मीद जब साहब सोहंग फकीरी करे कोई संत सुजान. नर तो निराशा न कोई आशा जीवित मुआ जान. नर निराशा જીવત મુઆ જાણે. આ મુક્તિ જે છે ને માણસને જીવતો મળે છે. મરે પછી તો કોણે જોયું છે મુક્તિ ક્યાં છે? જીવતો માણસ મુક્ત થાય છે. ભલે કોઈ જાય મૂડ મૂડાવે, આ બધી ક્રિયાઓ છે. મારે ભગવા પહેરવા મૂડન મૂડાવો એ ક્રિયા છે. કોણ ફળાવે કુંડલ પહેરવા એ પણ ક્રિયા છે. આ બાકીની બધી ક્રિયાઓ છે.
ક્રિયાકલાપમાં ક્યારેય પરમાત્મા છે નહીં. ભલે કોઈ જાય મૂંડ મૂડાવે, ભલે ફળાવે કાન, ભલે કોઈ જાય ઊંધે મસ્તક રહેવે, તો ના પાયો વિરામ. ફકીરી કરે કોઈ સંત જાણ, ભલે કોઈ સમાધિ સરોદા સાધે, ભલે ધરાવે ધ્યાન, ભલે કોઈ શમશાન में वास कर रेवे, तो न पायो विराम. फकीरी करे कोई संत सुजान, भले कोई तीर्थ व्रत કરી આવે અને ભલે દેવરાવે ડોન, ભલે જો કાશી કરત મિલાવે, તો ન પાયો વિરામ. ફકીરી કરે કોઈ સંત સુજાન. તો પહેલી 5 ઇન્દ્રિયને સાધો. આપણી 5 જ્ઞાન ઇન્દ્રિય જે છે, કાન છે એને શબ્દનું જ્ઞાન છે, આંખને દ્રશ્યનું જ્ઞાન છે, નાકને સુગંધી દુર્ગંધીનું જ્ઞાન છે, મુખને જબરને ખારે ખાટેનું જ્ઞાન છે, ચોંબડીને તડકે ટાઢેનું જ્ઞાન છે. એ 5 જ્ઞાન ઇન્દ્રિય તમામ જગતનું જ્ઞાન ધરાવે છે, પણ બ્રહ્મનો એ તત્વનો જ્ઞાન ક્યારે એને થશે નહીં. બ્રહ્મનું જ્ઞાન એ 5 ઇન્દ્રિય, આપણી જે જ્ઞાન ઇન્દ્રિય છે એને બ્રહ્મનું જ્ઞાન ક્યારેય નહીં થાય. એ અંતાવર્તીનો કોમ છે. અંતાવર્તીવાળા પુરુષો એનો અનુભવ કરી શકે છે. આ ઇન્દ્રિયોથી એનો અનુભવ થતો નથી, થાય પણ નહીં ક્યારે. કોઈ કહેતો તો નહીં થાય. એ 5 ઇન્દ્રિય આ બહારના કામ બધાય કરે, બહારનું આખો જ્ઞાન ધરાવે છે, પણ ઈશ્વરનું જ્ઞાન એને નથી. ઈશ્વરનું જ્ઞાન એ ગુરુ મહારાજની દેન છે. સૂક્ષ્મ શેન સમજાવે અને સમજીને એમ જેમ કીધું છે, શ્રવણથી રેડ્યો અને મારે રુધિર છેરણો, આજ મારી દેહો મેં હુઆ રણુકાર, એવો પિયાલો કુણ પીએ, મને મારે ગુરુજીએ પાયો અગાધ, એવો પિયાલો કુણ પીએ. એવો પિયાલો જે ગુરુ મહારાજ પાય છે, એવી પિયાલાની સમજ છે. પિયાલો નામ છે ગુરુની સમજનું નામ છે. ગુરુ પૂરો સમજાયો એ હકીકતનો પિયાલો છે. એ પિયાલો કોઈ દૂધ પીવાથી કોઈ એ બધું ન થાય. ગુરુ મહારાજની સમજ જે પી ગયો. અને એ પણ કીધું છે ને, લાસ્ટ 17 શું કીધું છે? प्रथम नमो पार ब्रह्म को वो है परमानंद स्वरूपी, और दूसरा नमो गुरुदेव पिया को वो ज्ञान दिया है मुझे भी, तीसरा नमो सब संतन को पीर फकीर की जाद अवेदी, कहे दास सतार समझाकर शब्द समझ कर पी पी, शब्द समझ कर पी पी. इस शब्द ने गुरु ने शब्द ने तू समझी ने पी पिए जा उतारी दे. ये રહ્યું છે પિયાલો. તો સજનો આપણે મહાપુરુષે ખૂબ આપણને સમજાયા છે, ઠોસપૂર્વક સમજાયા છે, અને એ આજ પણ મહાપુરુષો સમજાવી રહ્યા છે. અને આપણે આગળ જે મગજમાં વાત ઉતરી જાય તો આ જીવનમાં આપણો કલ્યાણ થઈ જાય ને થઈ જાય, વાત ઉતરી જાય તો ખૂબ ખૂબ ધન્યવાદ હરિનાથ મહારાજને. આવો પોતાને પોતાની પાછળ બાબરી નિમિત્ત અને પોતાનો ચાદર વિધિને નિમિત્તે ગુરુ મહારાજની કૃપાથી એ કાર્ય સંપન્ન થયો. આવતીકાલે એમની સમાજનો પણ ભોજન છે, અને આપણો દર્શન પ્રસન્નનો જે અમને બધાને લાભ અપાયો એ બદલ ખૂબ ખૂબ મહારાજને ધન્યવાદ. અને એમને સમસ્ત પરિવારને ધન્યવાદ કે મહારાજ ઈચ્છા કરી પણ બધા પરિવાર એ સેવામાં जुड़્યા અને મોટો ઉત્સંગ મનાયો. સંતોને કપડાં પથરે સમયો કરે અને હર્ષભેર પોતાને દ્વારે લાયા. અને હકીકતમાં એનો નામ મહાપુરુષે કીધું મુક્તિ છે. સંતને શરણમાં જે માણસ નોછાવર છે, આખો પરિવાર જે નોછાવર છે, એનો જે આનંદ છે, આનંદ એ ઈશ્વરનો રૂપ છે. આનંદ ઈશ્વરનું પરમ રૂપ છે. એ આનંદ આપણે જે પ્રકારે મેળવો ને આ જે સાચો આનંદ આ છે. બીજું તો કોઈક હમણાં કોઈક પોટલી પીએ ને ઉકળેમાં આનંદ મેળવતો હોય, એ સાચો આનંદ નથી, એ કૃત્રિમ આનંદ છે. આ સાચો આનંદ જે સંતોમાં આનંદ લીધો એ આનંદ સાચો. ખૂબ ખૂબ ગુરુ મહારાજ એમને સુખી રાખે એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી